બહુ બરાબર છે. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 39मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण पेज नंबर 485 सर्ग 37मो. बोध अकामता तथा कर्म रहितताथी आत्मानी स्वरूप स्थिति. पाना नंबर 485 सर्ग 37मो. આ 37મા સર્ગમાં અવિદ્યા, કામ તથા કર્મો એમનાથી આત્માનું આત્માપણું થયું છે અને બોધથી, અકામપણાથી તથા કર્મરહિતપણાથી આત્માને સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે. આત્માનું અનાત્માપણું. અવિદ્યા કામ કર્મથી, સંકલ્પથી આત્માનું અનાત્માપણું થયું છે અને બોધથી આત્માનું પાછું સ્વરૂપપણું એટલે આત્માપણું થાય છે. તમે તમારા બધા જે વેદાંતના સત્સંગો છે ને તો ત્યાં કાશીમાં બધા હશે પંડિતો એનાથી કાશી આપણે જવાનું હોય ત્યાં વેદાંત ચાલતું હોય.
અને તો અહીંયા તો મોટા પ્રભુ છે એ પહોંચાડવું બધે એના બધા પરિચય વધારે. ફરી અવિદ્યા કામ સંકલ્પ. આ 37મા સર્ગમાં અવિદ્યા, કામ તથા કર્મો એમનાથી આત્માનું અનાત્માપણું થયું છે અને બોધથી, અકામપણાથી તથા કર્મરહિતપણાથી આત્માને સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે એમ કહેવામાં આવશે. એ વિરાટમાં જે વ્યાપક જે ભગવાનનો વ્યાપક વાર્ષિક છો છે ને તો તમે પછી અરવિંદ પ્રભુ, પછી વિના પ્રભુ અને રમેશ એ ચારના ત્યાં કમ્પ્રેશન લઈ લઈ 4 કોથળીમાં મૂકી દો. 4 કોથળીઓ છે ને. હા ચાલો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે અજ્ઞાનની સ્થિતિ પર્યંત ચારે બાજુ અત્યંત સ્થિર આકારવાળી સંસારોની સઘળી પંક્તિઓ પોતાના સ્વરૂપભૂત બ્રહ્મમાં જ ઉદય પામે છે અને પાછી તેમાં જ અસ્ત પામે છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે અજ્ઞાનની સ્થિતિ પર્યંત ચારે બાજુ અત્યંત સ્થિર આકારવાળી સંસારોની સઘળી પંક્તિઓ અત્યંત અસ્થિર વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ રીતે અજ્ઞાનની સ્થિતિ પર્યંત ચારે બાજુ અત્યંત અસ્થિર આકારવાળી સંસારોની સઘળી પંક્તિઓ પોતાના સ્વરૂપભૂત બ્રહ્મમાં જ ઉદય પામે છે અને પાછી તેમાં જ અસ્ત પામે છે. આ સઘળું જગત વાસ્તવિક રીતે પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થાય છે અને પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામે છે. તેમાંથી સઘળી વસ્તુઓ એક એકથી ઉત્પન્ન. આ સઘળું જગત વાસ્તવિક રીતે પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થાય છે અને પોતાના અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામે છે. તેમાંથી સઘળી વસ્તુઓ એક એકથી ઉત્પન્ન થાય છે અને એક એકથી નાશ પામે છે. જેમ અગાધ જળની મધ્યમાં કોઈ પણ પ્રદેશ જળથી ખાલી નહીં હોવાને લીધે તે પ્રદેશમાં થતું જળનું ચલન પણ વાસ્તવિક રીતે ચલન જ છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્યમાં જગતનો આકાર થવારૂપ જે ચલન જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે અચલન જ છે. જેમ અગાધ જળની મધ્યમાં કોઈ પણ પ્રદેશ જળથી ખાલી નહીં હોવાને લીધે તે પ્રદેશમાં થતું જળનું ચલન પણ વાસ્તવિક રીતે ચલન જ છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્ય અચલન જ છે. કારણ કે જળ જળ જ છે, જળમાં બીજું કઈ થતું નથી એટલે આભાસ માત્ર કાંઈ નથી. જેમ અગાધ જળની મધ્યમાં કોઈ પણ પ્રદેશ જળથી ખાલી નહીં હોવાને લીધે તે પ્રદેશમાં થતું જળનું ચલન પણ વાસ્તવિક રીતે અચલન જ છે, તેમ સર્વવ્યાપક મહાચૈતન્યમાં જગતનો આકાર થવારૂપ જે ચલન જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે અચલન જ છે. કારણરૂપ કે કાર્યરૂપ જે કાંઈ જગત, કે મા ચૈતન્યમાં મા ચૈતન્ય વિના બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી.
એટલે આભાસ માત્ર છે ને કાંઈ નથી. કાર્યરૂપ કે કારણરૂપ કે કાર્યરૂપ જે કાંઈ જગત જોવામાં આવે છે, જેને આજે નવા આવ્યા ને જેને બાકી હોય નવા વ્યાપક ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવ એ બધાને આપો પૂછીને. કારણરૂપ કે કાર્યરૂપ જે કાંઈ જગત જોવામાં આવે છે તે મહાચૈતન્ય જ જોવામાં આવે છે. જેમ નિરાકાર આકાશમાં સૂર્યની ગરમીને લીધે ઝાંઝવાની નદીઓ જોવામાં આવે છે, વધારે આપો, વધારે આપો. માધા પ્રભુ આપજો, આ સુધારેલું છે એમ કેજો. સુધારેલું છે એમ કયો, સુધારેલું છે. સુધારેલું છે. પાછું આપે છે ને આપો. પણ સુધારેલું છે. પાછળ જુઓ, પાછળ આવી ગયો. હા ચાલો. કારણ અને કાર્ય એટલે બ્રહ્મ ને જગત. તો એ બ્રહ્મે બ્રહ્મ છે ને જગતે બ્રહ્મ છે. કારણ કે એ જે ચલન ભાષે છે, આકાર ભાષે છે, તો એ અનંત જે નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે, તો એ તો પરબ્રહ્મ જ છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે ચલન આકાર જે ભાષે છે જગત, તો એ કોઈ જુદી બીજી વસ્તુ નથી, એ પરબ્રહ્મ જ છે. સમજે? એટલે બીજું નથી ને બીજું થતું નથી, એ સ્વરૂપ છોડતું નથી. નિરંજન નિરાકાર નિર્વિકાર. એટલે કારણ પણ પરબ્રહ્મ છે ને કાર્ય પણ પરબ્રહ્મ જ છે. બોધથી, અજ્ઞાનથી દ્વૈત ભાષે છે કે બ્રહ્મ અને જગત, પણ જ્ઞાનથી બ્રહ્મ જ છે. જગત એવું કંઈ જુદું બીજું નથી. ચલન એટલે અહીંયા સ્થૂળમાં અર્થ લેવો હોય તો અહીંયા એ જગત ભ્રમ છે, એમાં માણસનો ભ્રમ ભાષે છે કે હું જન્મ્યો છું. તો એનામાં એવો બોધ થાય કે પરબ્રહ્મમાં જન્મનો ભ્રમ નથી. સમજાય? તો પછી હું જન્મ્યો નથી અને જગત પણ ઉત્પન્ન થયું નથી. સમજાય? તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે કેવળ. સમજાય? બોધથી, અજ્ઞાનથી એમ લાગે કે હું જન્મ્યો છું ને આ જગત છે, પછી બાકી બધું લાગે. પણ જ્ઞાનથી એમ લાગે કે આ બધું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે અને એમાં જન્મનો ભ્રમ નથી, માટે હું જન્મ્યો નથી, જગત એ ઉત્પન્ન થયું નથી. એટલે કોઈ ભ્રમ નથી. અને પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. અજ્ઞાનથી જન્મનો ભ્રમ માને અને જગત ઉત્પન્ન થયું છે માને તો બધા જ બંધો આવી પડે. જન્મ મૃત્યુ સુખ દુઃખ બધું, રાગ દ્વેષ બધું. અને જ્ઞાન થાય તો પરબ્રહ્મ જ છે, અજ્ઞાન છે જ નહીં. એટલે અજ્ઞાનનો દ્વૈતનો ભ્રમ પણ છે જ નહીં. બરાબર? હા, આ બધા નવા એવાને આપવાના છે. બધું આપજો. 4 સ્ટીકરને વચનામૃત બધાને આપો. જેને કાલે ન લીધો હોય, કાલે આવ્યા છે એટલે આજે લઈ લે. ચાલો, ક્લિયર છે? જેમ નિરાકાર આકાશમાં સૂર્યની ગરમીને લીધે ઝાંઝવાની નદીઓ જોવામાં આવે છે, તેમજ મહાચૈતન્યના સ્વભાવને લીધે આ સઘળી સૃષ્ટિઓ જોવામાં આવે છે. જેમ પોતાનો દેહ ગુમતો ન હોવા છતાં પણ મધ પીવાથી તે ગુમતો હોય તેવો જણાય છે, તેમ જે મહાચૈતન્ય છે તે જ પોતાના સ્વભાવને લીધે જગત જેવું જણાય છે. જેમ પોતાનો દેહ ગુમતો ન હોવા છતાં પણ
મધ પીવાથી તે ઘૂમતો હોય તેવો જણાય છે, તેમ જે મહાચૈતન્ય છે તે જ પોતાના સ્વભાવને લીધે જગત જેવું જણાય છે. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી અને તે બાધિત સ્વભાવ, પોતાનો સ્વભાવ એટલે આભાસ માત્ર. પોતાનો સ્વભાવ છે એ આભાસ માત્ર જગત ભાસે છે. સ્વભાવ એટલે આભાસ માત્ર, સ્વરૂપ એટલે પરબ્રહ્મ અને સ્વભાવ એટલે આભાસ માત્ર. આ જગત છે એ પરબ્રહ્મ જ છે, પણ આભાસ માત્ર જગત ભાસે છે, એને સ્વભાવ. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. આ જગત બ્રહ્મના જ વેશાંતર જેવું છે, માટે અસત નથી અને તે બાધિત થઈ જાય છે, માટે સત પણ નથી. એટલે વેશાંતર એટલે બ્રહ્મ પોતે જ એક બીજા વેશમાં ભાસે છે, પણ એ બ્રહ્મ પોતે જ. અને પછી જગત નથી, એ તો આભાસ માત્ર છે, નથી એટલે નથી, એટલે સત પણ છે ને અસત પણ છે. બ્રહ્મ રૂપે સત છે અને બાજે એટલે આભાસ માત્ર નથી, માટે અસત. એટલે સત પણ નથી ને અસત પણ નથી, સમજે? સત પણ છે ને અસત પણ છે. બ્રહ્મ રૂપે સત છે, આભાસ રૂપે અસત છે. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે, પણ નામ રૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મરૂપ જ છે, પણ ગાદી છે ને બધાને છે ને, તમારે છે? તમે ચારે લઈને કે તમારા સર્કલમાં વર્તુળમાં બધાને આપે, જેમ કે એમની મહાશિવરાત્રિ હોય તો એ બધાને આપે છે, જેની રામનવમી હોય એ બધાને આપે છે, જેની રમણ જયંતિ હોય તો એ બધાને આપે છે. અને વ્યાસ પૂર્ણિમા એટલે આમાં પછી કહેજો સુધારવું છે, આગલું નહીં. આ ને આમાં પેલું ભાઈબીજ લૌકિક છે એટલે કાઢીને ક્રાઇસ્ટ જયંતિ લીધું, એની મેજોરિટી છે પૃથ્વી. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે, પણ નામ રૂપના ભેદને લીધે આજના વચનમાં ચાલુ પણ બાકી છે આ બધા. કાલે જે લાવ્યો છે ને, હા હા ચાલો. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે, પણ નામ રૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મરૂપ જ છે, પણ કલ્પિત નામ રૂપના ભેદને લીધે બ્રહ્મથી ભિન્ન જેવું જણાય છે. હે રામ, જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે, પણ નામ રૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મરૂપ જ છે, પણ કલ્પિત નામ રૂપના ભેદને લીધે બ્રહ્મથી ભિન્ન જેવું જણાય છે. બ્રહ્મ વત્તા નામરૂપ ઇક્વલ ટુ જગત અને જગત માઇનસ નામરૂપ ઇક્વલ ટુ બ્રહ્મ. બ્રહ્મ વત્તા નામરૂપ ઇક્વલ ટુ જગત અને જગત માઇનસ નામરૂપ ઇક્વલ ટુ બ્રહ્મ. ઇક્વેશન, સીધું સમીકરણ બરાબર છે. આપી છે પણ આપો આપો એ તમને મળી પત્રિકા સુધારેલી મળી?
પછી રસ્તાની ઓછી છે તો શું કરીએ? પછી લઈ જઈએ. ઓછી છે. હા, આટલી જ છે. અમારા પાસે સત્તર પડી ના 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 રાજી. એટલે બીજા આજે બનાવી દેવાય ને 500 બનાવી દેવાય ને. બનાવી જાય પછી. એ ઓર્ડર કરો ને. હમણાં તો બરાબર હા. આજે બની જશે ને આજે રવિવાર કાલે કાલે એક્ઝેક્ટમાં આવું ને આવું તારા પેપરમાં ડિપેન્ડ બિન અને બધાને કહેવાનું આ સુધારેલી છે એટલે આમાં બાયપીજ નથી પેલું લૌકિક છે ને અને ડાયટ જયંતિ છે એ ઇન્ટરનેશનલ છે. એટલે બ્રહ્મ વત્તા એમને પ્લસ નામરૂપ ઇક્વલ ટુ જગત, જગત માઇનસ નામરૂપ ઇક્વલ ટુ બ્રહ્મ. એટલે માણસ સમજાય અજ્ઞાન ક્યાં છે કે એ બ્રહ્મ જ છે, આ બધું બ્રહ્મ જ છે, પણ એ બ્રહ્મને નામરૂપ રૂપે જુએ છે, ત્યાં એ બંધાય છે. અને જ્ઞાન થાય તો આ બધું બ્રહ્મ જ છે, નામરૂપ નથી, જગત નથી, તો મુક્ત થાય છે. આવું શોર્ટ એન્ડ સ્વીટ છે. શેના બંધન છે જુઓ ને, નામરૂપના જ બંધન છે. અને નામરૂપ નથી ને બ્રહ્મ જ છે, અખંડ બ્રહ્મ જ છે, તો બંધન જ નથી. હવે આ સમજે છે પણ સમજતો નથી. પેલા કાંતિ પ્રભુ કીધું નવા આચાર્ય કે જાણે છે, જાણતા હે ફિર ભી નહીં જાણતા હે. એટલે જાણે છે કે બધું બ્રહ્મ જ છે, પણ નહીં જાણતા હે કેવો કે બધું નામરૂપને ગણે છે, જગતને ગણે છે, પણ નામરૂપ નથી માટે જગત નથી અને બ્રહ્મ જ છે. એટલે સોનું જ છે, બધું સોનું જ છે અને કડાકુંડળ નથી. એ સોનાને જ નામરૂપથી કડાકુંડળ કીધા. એટલે બોલે છે બધું સોનું જ છે, પણ પછી કુંડળના નામરૂપને ગણે છે, ત્યાં બંધાય છે. અને પછી જ્ઞાનથી એ નામરૂપ છોડી દે, એ કલ્પનાને છોડી દે, તો બધું બ્રહ્મ જ છે. આજે અમે પણ જોઈએ છીએ, તમે પણ જુઓ છો, પણ અમે બધું સોનું જ જોઈએ છીએ. અમે કળકુંડળ નથી જોતા, નામરૂપ નથી જોતા. તમે પણ બોલો છો ખરા કે બધું સોનું જ છે, આ નામરૂપ નથી, કળકુંડળ નથી, પણ પછી તમે નામરૂપ ગણો છો, ત્યાં તમે બંધાવશો. અને અમે નામરૂપ નથી ગણતા, કળકુંડળ નથી ગણતા, આ માટે અમે બંધાતા નથી, મુક્ત છીએ. આવું સીધું છે, ડાયરેક્ટ. નો વાય મીડિયા 00 નો કોમ્પ્રોમાઇઝ. સમજે તમે અમે અમે બધું બ્રહ્મ છે એવી રીતે જોઈએ છીએ, અખંડ બ્રહ્મ જ છે. તો નામરૂપ નથી જોતા, એટલે સ્ત્રી પુરુષ નથી જોતા, ગરીબ તમગર નથી જોતા, રાય રંગ નથી જોતા, ઊંચ નીચ નથી જોતા, બડા છોટા ભલાપુરા નથી જોતા, ભેદાભેદ નથી જોતા, હું તો મારું તારું નથી જોતા, રાગદ્વેષ નથી જોતા, લેવા દેવા નથી જોતા, ગ્રહણ ત્યાગ નથી જોતા, અને સંસારી ત્યાગી નથી જોતા, વિદ્વાન મૂર્ખ નથી જોતા એમ, અને બાળકને યુવાન વૃદ્ધ નથી જોતા, જન્મ મૃત્યુ નથી જોતા, સુખ દુઃખ નથી જોતા, અને બધું અખંડ બ્રહ્મ સૂર્ય જ પ્રકાશે છે. તો અમે નામરૂપ નથી જોતા, એટલે અમારામાં કોઈ ભેદાભેદ નથી. અને બધા બોલે છે કે બધું બ્રહ્મ છે, પણ એ નામરૂપ નથી એને જુએ છે, એટલે જગતને જુએ છે ને ગણે છે ને વર્તે છે. એટલે વર્તનનો વિવેક વિવેક છે, વાણીનો વિવેક વિવેક નથી. એટલે વર્તન નથી, કારણ કે નામરૂપથી વર્તે છે ને. આ સંસાર વ્યવહાર શેનો છે? નામરૂપનો. હું તો માનતારું શેનું છે? રાગદ્વેષ છે ને, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય છે ને, આસક્તિ આશા તૃષ્ણા અહમણ વાસના રાજ્ય ભોગો લક્ષ્મી, નામરૂપ. તો કુછ નહીં હે. પછી આ અમારા દાદા દાદી, આ અમારા માતા પિતા, આ અમે, પછી અમારી પ્રજા, પ્રજાની પ્રજા, એની પ્રજા, 6 પેઢી જોતા હોય છે ને. દાખલા તરીકે આપણે બ્રાહ્મણ વર્ણ તુલસી પ્રભુ 87 છે ને, એમણે એમના દાદીને જોયા, પોતાના માતા પિતાને જોયા, એના માતા પિતા અમે પણ જોયા, એમને જોયા, પછી એમના ચિરંજીવ, એમના ચિરંજીવ, એમના ચિરંજીવ, 6 પેઢી એમને જોઈ. બોલો ખરું? તુલસી પ્રભુ પોતે અમદાવાદ કહેતા હતા, એમ કે તમારા દાદા દાદી જોયા, તો એમના દાદીને જોઈ. બરાબર? 6 થઈ ગઈ કે નહીં? દાદી, પછી પોતે 2, પછી પોતાના ચિરંજીવના ચિરંજીવના ચિરંજીવ, 6 પેઢી જોઈ. અમે બધાની બધી પેઢી જોઈ, પણ નામરૂપ નથી જોતા, અમે બ્રહ્મરૂપ જોઈએ. નામરૂપ જોવે છે કે નથી જોતા એ ખબર પડે. નામરૂપ ન જોતા હોય તો સંસાર વ્યવહાર ન હોય, હું તો મારું તારું ન હોય, રાગદ્વેષ ન હોય, ભેદાભેદ ન હોય, બડા છોટા ભલાપુરા ન હોય, ગરીબ તમગર ન હોય, રાય રંગ ન હોય, ઊંચ નીચ ન હોય, સ્ત્રી પુરુષ ન હોય, બાળક યુવાન વૃદ્ધ ન હોય, જન્મ મૃત્યુ ન હોય, સુખ દુઃખ ન હોય,
ગ્રહણ ત્યાગ ન હોય, સંસાર ત્યાગી ન હોય, વિદ્વાન મૂર્ખ ન હોય, ભેદાભેદ ન હોય, અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ છે. દેખાય છે ને, પણ દેખાતું નથી. મરી ગયા સુધી કોઈ નામરૂપમાં હું તો મારું ધર્મ છોડે, આ દેહાધ્યાસ છે તે નામરૂપ છે. બધું સ્થૂળ સૂક્ષ્મ કારણ સમષ્ટિ વ્યસ્તે કારણ સૂક્ષ્મ સ્થૂળ અને માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ બધું નામરૂપ છે. તમે ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ કયો, સમષ્ટિ ચિદાભાસ, સમષ્ટિ મોટો જીવ કલ્પના તો એ નામરૂપ છે. અને સમષ્ટિ મોટો સૃષ્ટિ સ્થિતિ પ્રલય સંકલ્પ કલ્પના બ્રહ્મ વિષ્ણુ મેં એ નામરૂપ છે. વિષ્ણુના અવતાર રામ કૃષ્ણાદિક નામરૂપ છે. નામરૂપ વગર કોઈ આપણા સાકાર વિકાર દેખાય જ નહીં. અને બ્રહ્મમાં ચિદાકાશમાં કોઈ નામરૂપ નથી, અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, નામરૂપ ક્યાં છે? એટલે બધા જાણે છે ને બોલે છે, પણ નામરૂપ ગણીને વર્તે નથી વર્તતા. અહીંયા ક્યાં જો હે તો હે. પછી દાખલા તરીકે અહીં નામરૂપ દેખાતા હોય તો અહીં નામરૂપનું કાંઈ નથી, એટલે કાંઈ થતું નથી. આને કાંઈ થતું હોય તો બ્રહ્મમાં કાંઈ થતું નથી, ચિદાકાશમાં કાંઈ થતું નથી. કારણ કે ચિદાકાશમાં આ નથી, નામરૂપ નથી. અને આને જે થતું હોય ને તો તમે એમ કહેશો આ દેહ શાંતિ જાય તો તમે એમ કહેશો પ્રભુ મરી ગયો, પ્રભુ જતો રહ્યો, તત્વબોધ પૂરો થઈ ગયો. પણ અમે નામરૂપ નથી, અમે નામરૂપ જોતા હોઈએ અને વર્તા હોઈએ તો અમે નામરૂપ છીએ. ગમે એટલું વેદાંત બ્રહ્મજ્ઞાન ભણો પણ નકામું. એ તો કીધું તમારે કોઈ વધારે કાલે જ આવી ગયો વચ્ચે કે તમારે આ બધા શાસ્ત્રો બધું જાણવાની જરૂર નથી. રામ તમને આ સંસારમાં જે અતિ મીઠું લાગે એને તમે ઝેર જેવું ને અગ્નિ જેવું જાણો. હવે પણ મીઠું લાગ્યું છે. હવે આવું તમે વેદાંત બ્રહ્મજ્ઞાન ભણો. ધારો કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય તો શું કરે છે? ત્યાં 10 ઉપનિષદ અને વ્યાસના 555 સૂત્ર વેદાંત દર્શન અને ગીતા શંકર પાસે એટલું ભણે જ. પણ આ ન આવે એમાં. એ ભણ્યા જ કરે અને ભણાવ્યા કરે. આવે જ નહીં, શાંતિ ન આવે. એ શબ્દ જ્ઞાન છે. જેમ શિક્ષક હોય તો એનો જે પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ હોય તો એ ભણાવે, સમજાય? અને એ બધાનો સંસાર વ્યવહારનો નિર્વાહ કરે. તો એમાં એવું જ છે. એ બ્રહ્મચારી થાય કે સાધુ થાય, સંન્યાસી થાય તો એ વેદાંત ભણે ને ભણાવે એ શિક્ષક જેવું જ હોય. મોટાભાગના જે વેદાંત આચાર્ય થયા હોય તો એ શિક્ષક જેવું જ ભણાવે. એ કે તમે 10 ઉપનિષદ ભણો, પહેલાં વ્યાકરણ ભણો, પછી 10 ઉપનિષદ ભણો, પછી બ્રહ્મસૂત્ર ભણો, પછી ગીતા ભણો, પછી બીજા પુરાણમાં જે તમને તમે બાળપણથી જે સંસ્કાર હોય ઘરમાં માતા પિતા કે તમારા ઘર આપણે શિવને માનીએ છીએ કે આપણે એટલે શંકરને માનીએ છીએ કે રામને માનીએ, કૃષ્ણને કે શક્તિને, માતાજીને માનીએ છીએ કે ગણપતિ હનુમાનને માનીએ છીએ તો કર્યા કરો. અને જો પછી સાધુ બ્રહ્મચારી હોય તો ગુરુ થાય. ગુરુ થાય તો પોતાને જે દેવગુરુ ઈષ્ટ માનતો હોય તો શિવ પુરાણ ચલાવે, ગીતાને માનતો ગીતા ચલાવે, ભાગવતને માનતો ભાગવત ચલાવે, ઉપનિષદને માનતો તો ઉપનિષદ ચલાવે. એ શબ્દ જ્ઞાન એ સ્વયં પ્રકાશ નથી. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, સ્વયં પ્રકાશ તો શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં. આ બધું તમે યોગવાસી તો વાંચી જાઓ. પૂરું પેલા શાંતામણી ગુરુ અત્યારે તો 89 થયા, 90 થયા કે ઉપર ને ઉપર. એમ કહેતા હતા કે આપણે 1000 વાર વાંચીએ તોય ન ખબર પડે, એવું કહેતા હતા. લાડોલ અત્યારે 90 થયા અને પૂરો એનો પૂરો ભાવ છે કે આ સત્ય છે. એટલે આ પ્રકાશથી જ આ ખબર પડે. વશિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ. તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે ઘાટ આકાર રચના છે જ નહીં. હવે નરસૈયોનું તો ભણ્યું તો એણે કીધું ઘાટ કડિયા પછી નામરૂપ જોજવા અંત્ય તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વેદ તો એમ બધે શ્રુતિ સ્મૃતિ સાખદે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જોજવા અંતે તો હેમનું હેમ. પણ
પેલા શિક્ષકો આ બધું સાંભળતા એટલે એમ કહેતા અમે ભણાવ્યું પણ આ તો ખબર નથી આવી. અમે ભણાવતા હતા પણ અમે જોજવે રૂપે અનંત ભાષામાં જ ફરતા હતા. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ તો ખાલી ભણાવવાનું, પણ જોજવે રૂપે અનંત ભાષે. જોજવે એટલે જુદા જુદા અનંત રૂપે ભાષે. એટલે કાંતિપ્રભુ આચાર્ય એમ કીધું પેલા નવા હિંમતનગર એ જાણતા ફેર બી નહીં જાણતા બ્રહ્મપુરીમાં. એટલે વ્યાસ પૂર્ણિમા હતી, અષાઢ સુદ પૂનમ, અને બધું ફૂલ ભરાઈ ગયું, બારે બેઠા હતા. પછી અમે ऊपर से એટલે કે ये जानता है फिर भी नहीं जानता है. क्या जानता है? शब्द से जानता है लेकिन वर्तन से नहीं जानता है. ये बात કોઈ પણ અત્યારે આ સાંભળ્યું સમજો હોય પણ એ નામરૂપ છોડે, નામરૂપનું વર્તન છોડે. હું આ છું ને અમારા ઘેરથી છે, અમારી પ્રજા છે ને પ્રજાની પ્રજા છે, અમારું ઘર છે ને ધન છે, અમારા કુલ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા છે, અને અમારી પ્રોપર્ટી છે, જમીન જાયદાદ છે, સોનું છે, વાહન છે. અમે સારું પહેરીએ ઉડીએ છીએ, સારું ખાઈએ પીએ છીએ, સારું હરીએ ફરીએ છીએ, સારું બધું જ્ઞાન વિજ્ઞાન છે આખા વર્લ્ડનું. અમને બધા ક્ષેત્રનું પેલી બુક આવે છે હું હું તો અત્યારે ક્યાં કોણ છે ને શું છે ને શું કરે છે બધું આવે. અને હવે તો મીડિયા પણ થઈ ગયા એટલે પણ ખબર પડે. પણ આમાં તો નામરૂપ જ નથી, એટલે જગત જ નથી, ઘાટ આકાર રચના જ નથી, અને અનંત સુધી ચિદાકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત આનંદ ક્યાં છે અહીંયા? એટલે તમે ઘાટાકાર રચનાથી જુઓ તમને દેખાય કે આ માણસ છે, પણ તમે પ્રકાશથી જાણો તો અહીં તો પ્રકાશ જ છે. ઘાટાકાર રચના તો કાંઈ છે જ નહીં. આ દેહ કે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કે મન બુદ્ધિ ચિત્તાંકાર કે પ્રાણ કે પ્રકૃતિ સત્વગુણ રજોગુણ તમોગુણ કે એમાં પ્રતિબિંબ સાક્ષીનું ચિદાભાસ કે અહમરૂપ જીવ કે સાક્ષી તુર્ય કશું નહીં. સીધું ડાયરેક્ટ તુર્યાથી પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ परमात्मा, अमाप सच्चिदानंद घन परमाकाश जो है सो है, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप. अविद्या वासना चित्त हम जगत छेद में केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એટલે બધા પાસે બુદ્ધિ છે, એની પાસે મેમરી પણ છે, સ્મરણ શક્તિ છે, વિવેક શક્તિ છે. એટલે વાંચે તો સમજે, સાંભળે, બોલે, વિચારે, જાણે કે આ સાચું છે. પણ વર્તે છે એ જે નામરૂપ છે, કલ્પિત છે, એને સાચા ગણીને વર્તે. જો નામરૂપની કલ્પના ન હોય તો આ બધું ન હોય. હું આ છું ને આ બધું જગત છે ને આ પોતે બીજા પોતાનું બીજાનું છે ને સાચો ખોટો છે ને સારો નરસો છે ને આ લેવા જેવું છે ને આ છોડવા જેવું છે ને હોય જ નહીં. ગ્રહણ ત્યાગ છે જ નહીં. આમ સમજાય છે પણ નથી સમજાતું એમ. કાંતિ પ્રભુ કેવું એમ જાણતા હે ફિર ભી નહીં જાણતા. હવે આવું એક્ઝેક્ટ બોલી શકે, યાદ રાખી શકે ને, મેમરી તો હોય એટલે આવું એક્ઝેક્ટ બોલી શકે ને. પછી એના ઘેરથી ઊભા કરીને કહેવાનું એ કોણ હે? તો અમારે ઘેરથી. જો ખુશ થઈ ગયા, ઘેરથી સંભાળો. તત્વબોધ છે એમાં રસ નથી પડતો, પણ ઘેરથી સંભાળો તો રાજી થઈ જાય. બધાય દાંત દેખાય. હે કહેવાય. એટલે જો કલ્પના કાઢ નાખો તો કહેવાય, કલ્પના રાખો તો ન કહેવાય. કારણ કે 50 વાનપ્રસ્થાશ્રમ તો આવ્યો જ કહેવાય. 7-8 વર્ષે બ્રહ્મચારી બટુ યજ્ઞોપવિત શિખા ગાયત્રી ધારણ કરીને બ્રહ્મર્ષિના ગુરુકુળમાં જાય. 25 સુધી બ્રહ્મચર્યાશ્રમ એટલે બ્રહ્મ વિદ્યાભ્યાસ કરે, ગુરુની આજ્ઞામાં વર્તે, સેવા કરે. 25 થી 50 ગૃહસ્થાશ્રમ, 50 થી વાનપ્રસ્થાશ્રમ. કારણ કે બ્રહ્મ વિદ્યા તો છે જ, ત્યાં બધું બ્રહ્મ જ છે, નામરૂપ નથી, ઘાટ આકાર રચના નથી, ભેદાભેદ નથી, અને અખંડ બ્રહ્મ સૂર્યપ્રકાશ છે. તો હું આ નથી અને બ્રહ્મ છે, આ બધું નથી ને બ્રહ્મ છે. પછી 75 સંન્યાસ, તો 50 થઈ ગયો ને કલ્પના કાઢી નાખે, છોડી દે તો કહી શકે કે હું આ નથી અને આ જગત નથી અને આ પોતે બીજા પોતાનું બીજાનું નથી, ભેદાભેદ નથી, કોઈ કલ્પના નથી, અને અનંત સુધી ચિદાકાશ જ છે અને પરમ શાંતિ કહી શકે. કલ્પના રાખી હોય એટલે ન કહી શકે. વાંધો 50 75 થાય તો છોડે નહીં, અને 100 થાય તો ન છોડે. છોડે ના કે છે
ધસી મળ્યા પછી ન જોડે. લ્યો મળ્યા પછી ન ચડે. વાસના લઈને જાય ને વાસના લઈને આવે. અમારા માલસરમાં ઘણા પુરસ્કાર હતા. રીતે રહેતા હોય ને. મેં કે હું 11 વર્ષ સિવાય રહું છું. 11 વર્ષથી મારી ઘરવાળી મળી નહીં હતી. એ જે બોલતો હોય ને તોય રોતો હોય. કેટલા વર્ષ થયા? 11 વર્ષથી મારી પત્ની મળી ગઈ એટલે 11 વર્ષથી હું માલસર એકલો રહું છું. ત્યારે ને એવું પૂછ્યું કે તમારા ઘરવાળા છે બીજા છે. કોણ છે? એ તો એમને પૂછ્યું કોઈએ તો રહેતા હોય ને બધા. વ્યવહાર છે છોકરી? તો કોઈ માલ રહેતો તમારો ઘરવાળો છે એ અમને પૂછ્યું. ત્યારે એવું પૂછ્યું પછી અમારા ઘરવાળા મળી ગયો 11 વર્ષથી અને 11 વર્ષથી હું અહીં માલસર રહું છું એટલો. એ જે કહેતો હોય ને તો એ રોતો રોતો કહેતો હોય તો અમારા ઘરવાળો મળી ગયો 11 વર્ષથી. એનું કેવું એમ છે, હું તો હસતા હસતા કહું છું કે અમારા ઘરવાળા છે, એમ એનું કેવું. જો રાજી થઈ જાય કે નહીં? એટલે કે ના મેં વસીને સાંભળ્યા છે ને એટલે હવે હું દેવ થઈ જાઉં કે દેવ થઈ જાય, પણ જાજો ફેર ન પડે એમ. એવું કે રોતા રોતા કેવું? અત્યારે કશું ન કહેવાય. પાકું જ છે, દસ્તાવેજ પાકો જ. અમે અત્યાર સુધી કોઈ પણ માણસ હોય તેને ઘરવાળો દેવ થઈ ગયો હોય પછી એને આનંદ હોય એવું અમે જોયું નથી હજી સુધી. એકે નથી જોયું. એમ નથી કે નરસિંહ મહેતાએ કીધું એમ કે ભલું થયું ભાંગી જંજાળ સુખે બસો શ્રી ગોપાળ, એવું કોઈ નહીં. પણ ભગવાન મરી ગયા સમજે? અને આ દેહ શાંત થાય તો એમ કે પ્રભુ મરી ગયો, એમ જ કે શાંત થઈ ગયા. કે પાછું બહુ સારું બોલવા જાય તો બ્રહ્મલીન થઈ ગયા. પણ બ્રહ્મ કઈ બીજું થઈને પાછું બ્રહ્મલીન થાય છે. બ્રહ્મ બીજું થાય અને પછી બ્રહ્મલીન. એટલે આ બધું ખોટું એમ કે છે કે જ્ઞાન અજ્ઞાનથી પર છે પરમપદ, બંધ મોક્ષથી પર છે પરમપદ. એટલે પરમપદ પરમપદ જ છે, એ બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પણ આ જેને બીજું થયું હોય એને સમજાવવા કે પરમપદ જ છે ને બીજું નથી ને બીજું થતું નથી, એ સમજાવવા આ રીતે દ્વૈતાદ્વૈતથી, અધ્યારોપવાદથી, વિવર્તથી, અજાતથી, દ્રષ્ટાદ્રશ્યથી, સૃષ્ટિ દ્રષ્ટિથી સમજાવે કે આ બધું નથી, આ નામરૂપ નથી, અને બધું અનંત સુધી ચિદાકાશ જ છે. એટલે જગત નથી, જીવ જગત નથી, દ્રષ્ટાદ્રશ્ય નથી, અને ઉત્પત્તિ સ્થિતિ લય નથી, કાંઈ નથી. અને આખું જેમ આકાશ છે બધું અને સદા એક જ છે ને, સમાન એ રીતે. જેમ કડા વગેરે અલંકારો સુવર્ણથી ભિન્ન નહીં હોવાને લીધે સુવર્ણ રૂપ જ છે, પણ નામ રૂપના ભેદને લીધે સુવર્ણથી ભિન્ન જેવા જણાય છે, તેમ સઘળું જગત બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને લીધે બ્રહ્મ રૂપ જ છે, પણ કલ્પિત નામ રૂપના ભેદને લીધે બ્રહ્મથી ભિન્ન જેવું જણાય છે. હે રામ, જેમ આ જગત બ્રહ્મ છે તેમ તમે જેથી શબ્દને, રસને, રૂપને તથા ગંધને જાણો છો તે તમારો આત્મા કૌંસમાં જીવ પણ બ્રહ્મ જ છે અને તે સર્વમાં વ્યાપીને રહેલા છે. હે રામ, જેમ આ જગત બ્રહ્મ છે તેમ તમે જેથી શબ્દને, રસને, રૂપને તથા ગંધને જાણો છો તે તમારો આત્મા જીવ પણ બ્રહ્મ જ છે અને તે સર્વમાં વ્યાપીને રહેલા છે. નિર્મળ અને સર્વવ્યાપક પરમાત્મામાં બેપણું કે એકપણું કાંઈ છે જ નહીં, માટે તેમાં ક્યાંય કોઈ પ્રકારે બીજી કલ્પનાનો અવકાશ જ નથી. સીધી ઓળખાણ આપી કે તમે રામને કીધું તમે બ્રહ્મ જ છો. કેવી રીતે ઓળખાણ આપી કે તમે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો શ્રોત્ર, ચક્ષુ, સ્પર્શ, રસના જ્ઞાનને પાંચ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને જે જાણો છો એ જીવ જ બ્રહ્મ છો અને એ અનંત વ્યાપક છે અને એક જ છે. એટલે એને એક જ
એક જ લક્ષણથી કીધું કે તમે જે જ્ઞાન છો એ જ તમે બ્રહ્મ છો. પણ પછી તમે એની સાથે મર્યાદિત નામરૂપનો આભાસ જોડો છો એટલે તમને જીવ માનો છો. કલ્પિત કલ્પનાથી તમને જીવ માનો છો. પણ તમે એ જે કલ્પના છે એને કાઢી નાખો તો જે તમે જ્ઞાન છો એ જ તમે બ્રહ્મ છો. અને માંડુક્ય ઉપનિષદમાં એવું કીધું જ છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શાંતમ શિવમ અદ્વૈતમ. એટલે સત્ય બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે ને અદ્વૈત છે, અને શાંત છે ને શિવ છે. શાંતમ શિવમ અદ્વૈતમ અને અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્ય છો, તમે સત્ય છો, જ્ઞાન છો. તો એક જ લક્ષણ જ્ઞાન. તમે જે જ્ઞાન છો એ જ તમે બ્રહ્મ છો. પણ તમે મર્યાદિત દેશકાળ આભાસને જોડીને, નામરૂપના આભાસને જોડીને તમને જીવ માનો. એ આભાસની કલ્પના કાઢી નાખો એટલે તમે જે કેવળ જ્ઞાન છો એ કેવળ ચૈતન્ય, એ જ તમે કેવળ બ્રહ્મ છો. અને એ તમે અનંત વ્યાપક છો, અવૈયક્તિક સાર્વત્રિક છો. અનંત વ્યાપક બ્રહ્મ, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ બ્રહ્મ, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. તો તમે પોતે જ કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છો, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છો. કેવી ઓળખ આપી આખા યોગ સીટમાં? બ્રહ્મ કે પરમાત્મા કે ચિદાકાશ કે સચ્ચિત આનંદ. તો એની પહેચાન જ્ઞાનથી આપી કે જ્ઞાન જ પરમાત્મા છે. પણ જ્ઞાન સાથે તમે કલ્પિત આભાસ આકાર વિકાર જોડીને તમને જીવ માનો. એટલે દેહ દ્રશ્ય હું મારું આ જગત તો એ કાંઈ નથી. અને તમે જે જ્ઞાન છો એ ચૈતન્ય છો ને ચૈતન્ય છો એ બ્રહ્મ છો, એટલે ચિદાકાશ છો, અનંત છો ચિદાકાશ. એટલે તમે અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છો અને તમે અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક છો. આ કલ્પિત જે નામરૂપ કે આભાસ આકાર વિકાર જોડીને તમને આ માનો કે હું આ છું, એ કાઢી નાખો. પછી જે કેવળ જ્ઞાન છે એ કેવળ ચૈતન્ય છે અને એ કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પુનઃ સ્વસ્વરૂપ સીધું જ છે. હાવ ડાયરેક્ટ. અને તમે અહીં જોઈ શકો છો પ્રત્યક્ષ. જો દાખલા તરીકે આ જે દેખાય છે સામાન્ય માણસ, તો એ ત્યાં હું પણ હોય તો એનું બધું મારાપણું હોય દ્રશ્યમાં. તો દ્રશ્યમાં કાંઈ મારાપણું નથી. માટે આ જે દ્રશ્યનો ભૂ છે એ પણ નથી. અને જ્ઞાન તો છે જ, આ પ્રકાશ છે. એ જ્ઞાન છે એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. અને એ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છે. એ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છે. મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધાર પર છે. અને કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન છે. અને મહાચિદાકાશ ખુદ રહા है, दूसरा नहीं है. મહાચિદાકાશ ઉપર કોઈ પ્રભાવ નહીં. એટલે દ્રષ્ટા દ્રશ્યમાં કોઈ પ્રભાવ નથી. ત્યાં હું છું ને જગત છું એવો કોઈ પ્રભાવ નથી. આ હું નથી. આ સામાન્ય માણસ છે જે જન્મે છે, મરે છે, જીવે છે, હું મારું કરે છે કે રાગદ્વેષ કરે છે, એ અહીં નથી. ભેદાભેદ કરે છે, બડા ચોટા બડા બુરા, લેવા દેવા, એ કાંઈ નથી. માટે અહીંયા જ્ઞાન છે તો એ જ બ્રહ્મ છે, એ જ ચિદાકાશ છે ને એ જ સચ્ચિદાનંદ. બધામાં ફરક ક્યાં પડે કે બધા નામરૂપની કલ્પના જોડીને કે હું દેહ છું, પછી પુરુષ ને સ્ત્રી ને પછી તો પ્રજા ને પ્રજાની પ્રજા ને ઘર ને ધન ને પ્રોપર્ટી ને સોનું ને આન તે પછી આ બધું જગતનું જ્ઞાન વિજ્ઞાન. એટલે બુદ્ધિ અવિદ્યા છે ક્યારે કે જગતનું જ્ઞાન વિજ્ઞાન છે. અને એ બુદ્ધિ છે ત્યાં જ પોતાનું તત્વ જાણીને કે પોતે જ્ઞાન છે ને બ્રહ્મ છે, તો એ પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો એ બુદ્ધિને પ્રજ્ઞા કહેવાય. જો બુદ્ધિ છે હું આ છું ને આ જગત છે ને આ હું મારું છે, હું જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરીને મરી જાઉં છું, આ સ્ત્રી પુરુષ છે, તો એ બુદ્ધિ અવિદ્યા છે, ભ્રાંત કલ્પના. અને જે બુદ્ધિ જાણે છે કે આ બુદ્ધિ એ નથી અને જ્ઞાન છે, બુદ્ધિ બાધિત થઈને કેવળ જ્ઞાન રહે છે, તો એ બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. સમજાય કે નહીં? અને ખબર પડે, પ્રકાશથી ખબર પડે. વસિષ્ઠ કહે છે કે એના આંખો, એના ચક્ષુ દ્રષ્ટિ, પછી એનું મુખ, પછી એની વાણી એનાથી ઓળખાય છે, પણ અંદર આપે છે. ઓળખાય. જે અર્જુને પૂછ્યું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ થશે કેશવ સ્થિતથી કેમ પ્રભાસે તો કિમાસિત પ્રજ્યત કિમ. એના બધા ભાવો હોય બ્રહ્મના ભાવો હોય, બ્રહ્મ તેજ હોય, બ્રહ્મ જ્યોતિ હોય.
એમાં જીવભાવ ન હોય, દેહભાવ ન હોય. દેહભાવ અને જીવભાવ હોય તો એની લઘુતા ગ્રંથિ દેખાય, રાગ જેવો હોય. એને જેની લઘુતા ગ્રંથિ હોય તો એના વર્તનમાં જ રાત દિવસને એ જીવતો હોય એમાં જ મરી જાય, અને એનો વિયોગ થાય તો શોક થાય. એવું એને હર્ષોક થાય. લાભ હાનિ, જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ યોગ, હર્ષ બધું લાગે. અને આને કાંઈ ન લાગે. આ મરી જાય તોય કાંઈ ન લાગે, કારણ કે આ છે જ નહીં. આને સુખ દુઃખ પણ ન લાગે, આને છે જ નહીં. માત્ર સ્પર્શાત તો કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ આગમા પાયનો નિત્યાસ્તાંતિ શિક્ષસો ભારત યમ હિ ન વ્યસયંત્ય તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સમૃતત્વાય કલ્પતે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટું તત્વનેવ તત્વદર્શિભિ અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. તો હું અવિનાશી છું, એ મારો જન્મ જ નથી, કારણ કે અવિનાશીમાં જન્મનો ભ્રમ જ નથી, માટે નાશ પણ નથી. આ તો જ્ઞાન છે. જ્ઞાન છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે એ જ્ઞાન છે. એ બ્રહ્મને જે ચૈતન્ય કીધું એ ચૈતન્ય જ અનુભવ છે, ને ચૈતન્ય જ જ્ઞાન છે, ને ચૈતન્ય જ બોધ છે. બાકી આ જગતમાં જે બધું જે જાણપણું છે, બુદ્ધિ અવિદ્યા છે, એ તો કલ્પિતનું જાણપણું કે હું બધું જાણું. તમે દાખલા કે શાસ્ત્ર ગુરુનું જાણો તો એ કલ્પિતનું જ જાણો, કારણ કે શાસ્ત્ર ગુરુ આમ જ આવે, જગતમાં આવે, નામરૂપમાં આવે. સમજે? એનો ઉપયોગ ક્યાં સુધી હોય કે તમે વિવેક ત્યાંથી જાણો શાસ્ત્ર ગુરુથી, પછી એ અંદર જાઓ તમે, એટલે એ નથી, અને તમે જ નથી. તમે જ નથી એટલે પછી બીજું તો હોય જ ક્યાંથી? શ્રવણ પછી મનન, મનન પછી નિર્જન, શ્રવણ પરિપક્વ થાય એટલે મનન, પછી ત્યાં શાસ્ત્ર ગુરુ નથી. વિવેક તો થોડ જ્યાં તમે થોડ દ્રષ્ટા દ્રશ્યમાં હોય ત્યારે તમને શાસ્ત્ર ગુરુ વિવેક કરે, પણ તમે સૂક્ષ્મમાં જાઓ તો ત્યાં પછી એ વિવેક અંદર જાય છે. પછી થોડી નથી ને સૂક્ષ્મ નથી, પછી કારણે નથી. આ સ્થૂળ પંચભૂત, સપ્ત ધાતુ, રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર, આગળ તો પંચભૂત, આકાશ હોય તે જળ પૃથ્વી, સૂક્ષ્મમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં આ જે તમે જુઓ છો ને બધા, હાથ ને પગ ને મળમૂત્ર ત્યાગની ઇન્દ્રિય ને વાણીની ઇન્દ્રિય ને બધું કે જ ને. પછી જ્ઞાનેન્દ્રિય, શ્રોત્ર ચક્ષુ સ્પર્શ રસના ગ્રહણ, અને પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ને પછી પ્રાણ, 5 પ્રાણ, ને પછી પ્રકૃતિ સત્વગુણ રજોગુણ તમોગુણ, એમાં સાક્ષીનું પ્રતિબિંબ ચિદાભાસ અમરૂપ જીવ, ને પછી સાક્ષી તુર્ય અને તુર્યાતીત. તુર્યાતીતમાં પછી સાક્ષી પણ નથી, તુર્ય પણ નથી. તો પછી આ જ્ઞાનથી તો ખબર પડે ને કે ભાઈ કેવળ જ્ઞાન છે, અને આ સ્થૂળ સૂક્ષ્મ કારણ નથી, એનું કાંઈ છે જ નહીં, હું મારું છે જ નહીં, રાગદ્વેષ છે જ નહીં, બળે છોટા ભલે છે જ નહીં, સત સત છે જ નહીં, સારું નાખશું છે જ નહીં, ભેદા કાંઈ લેવા દેવા છે જ નહીં. ખબર ન પડે. જ્ઞાનની એ ખબર પડે ને અજ્ઞાનની એ ખબર પડે. અજ્ઞાન હોય તો નામરૂપની કલ્પના હોય, અને હું આ છું ને આ મારું છે એવું હોય. આ પોતે છે, બીજા છે, પોતાનું બીજાનું છે, આ સ્ત્રી છે ને આ ધન છે ને આ ભોગો છે ને બધું હોય, અને આ કાંઈ ન હોય. જ્ઞાન એટલે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. એ જ પ્રકાશ છે, એ જ જ્ઞાન છે. પ્રકાશ ઓળખવો હોય, પરમાત્મા ઓળખવો હોય તો જ્ઞાન ઓળખવું પડે. અને અજ્ઞાન તો ઓળખાય જ છે. દારેટના, પુત્રહિતના, વિત્તહિતના, લોકહિતના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, ઈલોક પરલોકના ઇન્દ્રિયોનો વિષય ભોગોની કામના, તો અજ્ઞાને ઓળખાય. એ કોઈ કામના ન હોય. વિહાય કામાન્ય સર્વાન પુમા ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમતી ગચ્છતિ. વિહાય કામાન્ય સર્વાન પુમા ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમતી ગચ્છતિ. જે સર્વ કામનાઓને છોડીને જે નિષ્પૃહ રહીને વિચરે છે, અને જે મારાપણાથી રહી છે, હુંપણાથી રહી છે, તે શાંતિને પામે. તો અહીં શાંતિ જ છે. શાંતિ ન હોય તો તમે બધા આવો શું કામ? અહીં અશાંતિ હોય તો કે અમારા ઘરમાં હતી. પેલો દ્રષ્ટાંત દેતો હતો ને કે એક જણ કે ત્યાં બહુ સારું પેલી લોજ છે, એમાં બહુ સારું જમવાનું મળે. એટલે કે હું જમવા આવ્યો, મેં સાંભળ્યું કે બહુ સારું મળે છે. તો કે હા ઘર જેવું જ છે. હો તો ઘરે હતું જ. હાલો પાછા, ઘર જેવું જ છે તો ઘરે હતું જ એમ. એટલે અહીં પછી તમારા ઘર જેવું હોય તમે આવો જ નહીં, કાંઈ ઘર જેવું નથી એટલે આવો જ. પણ દ્વિધારે છે, ડબલ માઇન્ડ છે.
કે ચાલો ત્યાં આપણે વેલ સેટ થયા છીએ અને આ સાંભળી તે સાચું લાગે છે. હવે આ જન્મે તો થાય એવું લાગતું નથી. ગમે તે જન્મે નંબર લાગશે ત્યાં નામરૂપની કલ્પના છોડશું અને જગતની કલ્પના છોડશું, આ દેહાદ્યાસની કલ્પના છોડશું, આ સ્ત્રી પુરુષની કલ્પના છોડશું અને ઘર ને ધનની કલ્પના છોડશું. ત્યારે પછી વાત જે જન્મે સમજાય ત્યારે અંદરથી. અત્યારે હાલને હાલ તો એવું થઈ જાય એવું નથી. આ જાણી રાખ્યું છે તે ગમે તે જન્મે કામ લાગશે. બોલો, બે ઓળખે જ કે નહીં? જ્ઞાને ઓળખે છે, અજ્ઞાને ઓળખે છે. અહીંયા જ્ઞાન જ છે ને અજ્ઞાનનું કાંઈ નથી. અને ત્યાં જ્ઞાનનું બોલવાનું જ છે ને અજ્ઞાનનું બધું છે. એટલે અંદર કોઈ બહાર કોઈ બોલના કોઈ કરના કોઈ એમ ના ચાલે. ચાલો રામકૃષ્ણ પરમહંસ દર્શન આપ્યા કે પેલી એની સ્ત્રી હતી ને પેલા પૂરું થઈ ગયું કે તમે જો તમે હું છોડ્યું. આ પેલી એક એક કરીને બધી સ્ત્રીઓને છોડતો જાય છે. એને વધારે છે સ્ત્રી છોડતો જાય એમ. તો પેલાને ખભે અંગૂછો હતો, નાવા જતો હતો ગંગામાં. એ હું છોડી એક એક લે આ હું ચાલ્યો, લે આ હું ચાલ્યો. સમજાય? અને જો હે જોઈ રહ્યો એટલે આવું હોય. હા હા બરાબર તું કે છે બધું બરાબર છે. હમણાં નાઈને આવું પાછો ધોયેલા મૂળા જેવો. એ ધોયેલા મૂળા અંદર અટક કેમ આપે? તમારા દ્રષ્ટાંતો છે આ બધા. અમે તો આ જાણતા જ નતા. અહીંયા આવે પછી તમારા પછી બહુ જ્ઞાન થયું તમારી પાસે. ધોયેલું મૂળો એટલે અંદર તો હોય એટલે એમ જ. એવું નહીં. એનો દેદાર જો ને એનું થોબડું તો ફિક્કું લાગે, ફિક્કું. એનો ધોયેલો મૂળો કે નૂરતેજ ન હોય, હીરચીર ન હોય, આમ ફિક્કું લાગે. ખબર પડે એ બધું વીર્ય વેડફી નાખ્યું ઇન્દ્રિયો વિશે બહુ ઘણી વાસના પડતી. અને પછી પૂછો કે યાર તમે તો બધું જાણો જ નહીં. તો કે હા અહમ બ્રહ્માસ્મિ. પછી ખબર હું તમારા ઘેરથી ને પૂછું આ આમ કે છે તો કે ના ના એને પૂછતા નહીં. તો કે હું આ ડોબુને ગધેડાને સારી રીતે ઓળખું છું. એને પૂછશો જ નહીં એના વિશે એમ કે. ઘરનું હોય ને એ સાચો ગુરુ એ. આ તો ઘરના ગુરુ એમ કે આ બોલતી વખતે બ્રહ્મ છે અને વર્તી વખતે ગધેડો છે. ગધેડો કે કૂતરો કે ડોબું કયો. કારણ કે એવું કીધું છે ને, તમારા સુભાષિતમાં જ કે દેવભાષામાં કે આહાર નિદ્રા મૈથુન ભય એ પશુ સંજ્ઞા છે. એટલે પશુની જેમ વર્તતો હોય. ખાલી આહાર નિદ્રા મૈથુન ભય એટલું જ હોય ને. અને જ્ઞાન હોય તો પછી જ્ઞાન જ હોય, બીજું કાંઈ ન હોય. શું કહે? એ તો વસિત કે છે ધારો કે સામાન્ય માણસ લાગતો હોય અને સૌસ્નાન આહાર વિહાર સહન હોય તો એ તો દેહના ધર્મ છે. એ કાંઈ બાંધતા નથી. દેહ હું છું એ બાંધે છે. દેહના ધર્મ બાંધતા નથી. દેહના જન્મ મરણ બાંધતા નથી. સુખ દુઃખ એ બાંધતા નથી. દેહમાં હું પણ છે એ બાંધે છે. અને દેહમાં હું પણ છોડે એટલે મુક્ત જ છે. એ કોને છોડવાનું છે? જ્ઞાનને. તો જ્ઞાન તો જ્ઞાન જ છે ને એમાં અજ્ઞાન છે જ નહીં. અને દેહ નથી ને દેહનું હું પણ નથી, જગત એ નથી. અને અજરામર અખંડ અવિનાશી છે. પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. આમાં સચ્ચિદાનંદ ઘન પરમાકાશ. એટલે શબ્દથી જાણે જાણ્યું નથી, પણ જ્ઞાનથી વર્તે એ જાણે. જ્ઞાનથી બોલે એ જ્ઞાન નથી, જ્ઞાનથી વર્તે એ જ્ઞાન. નિર્મળ અને સર્વવ્યાપક પરમાત્મામાં બેપણું કે એકપણું કાંઈ છે જ નહીં. માટે તેમાં ક્યાંય કોઈ પ્રકારે બીજી કલ્પનાનો અવકાશ જ નથી. હે રામ, અન્ય વસ્તુનું હોવું નહીં હોવું
અને સારી નરસી સૃષ્ટિઓ એ સઘળું વાસનાથી જ કલ્પાય છે. માટે તે સઘળું માયામાં જ છે અથવા આત્માથી ભિન્ન નહીં હોવાને લીધે આત્મામાં જ છે. આત્માથી ન્યારી કોઈ વસ્તુ જો સિદ્ધ હોય તો તેને ઉત્પન્ન કરવાની આત્માને ઈચ્છા થવી સંભવે, પણ આત્માથી ન્યારી વસ્તુ છે જ નહીં. એટલે આત્મા કઈ વસ્તુને ઈચ્છીને અથવા કઈ વસ્તુનું સ્મરણ કરીને સૃષ્ટિ કરવાને માટે દોડે, અને દોડે તો પણ શું ફળ પામે? એટલા માટે આ સૃષ્ટિ આત્માની ઈચ્છાથી થાય છે એમ કહેવું સંભવતું જ નથી. આત્માને અમુક વસ્તુ જોઈએ છે અને અમુક વસ્તુ જોઈતી નથી, એવી રીતના કોઈ પણ વિકલ્પો આત્મામાં લાગુ પડતા નથી. માટે આત્મા ઈચ્છાથી રહિત જ છે એમ સિદ્ધ થાય છે. કરનાર, કરવાના સાધનો અને કરવાના કાર્યો એ સઘળું એક જ છે. માટે આત્માને કાંઈ પણ કરવું સંભવતું નથી. વળી આધાર, આધેય અને આધાન, કરનાર, કરવાના સાધનો અને કરવાના કાર્યો એ સઘળું એક જ છે. માટે આત્માને કંઈ પણ કરવું સંભવતું નથી. વળી આધાર, આધેય અને આધાન એક હોવાથી આધાર તથા આધારમાં રહેનાર પણ જુદા નથી. માટે આત્માને ક્યાંય રહેવું પણ સંભવતું નથી. આત્મા ઈચ્છા વગરનો છે, તેને મોક્ષ જોઈએ છે એમ પણ નથી. કારણ કે આત્મામાં બંધની કે મોક્ષની કલ્પના જ સંભવતી નથી. હે રામ, બ્રહ્મની સ્થિતિ આ પ્રમાણે જ છે, બીજા કોઈ પ્રકારની પણ નથી. છતાં તમારા સમજવામાં બ્રહ્મની કોઈ બીજી સ્થિતિ હોય તો ભલે તમે સુખી છતાં પણ દુઃખી થાઓ, અને કામ, ક્રોધ આદિ સઘળા દ્વંદ્વોથી રહિત હોવા છતાં પણ તમે કરતા થાઓ. હાથે કરીને પોતાની ભૂલથી જ દુઃખી થશો તો તેમાં મારો કોઈ ઉપાય નથી. હે રામ, બીજું પણ કહું છું તે તમે સાંભળો. તમે પોતાનામાં કરતાપણાના અભિનિવેશથી વારંવાર ઘણા પ્રકારના કર્મો કરશો તો પણ વિષયોથી દેહના 5 ભૂતોને પુષ્ટ કરવા સિવાય તમને બીજું કયું સ્વરૂપોચિત કહેવાય એવું ફળ મળવાનું છે? હે રામ, બીજું પણ કહું છું તે તમે સાંભળો. તમે પોતાનામાં કરતાપણાના અભિનિવેશથી વારંવાર ઘણા પ્રકારના કર્મો કરશો તો પણ વિષયોથી દેહના 5 ભૂતોને પુષ્ટ કરવા સિવાય તમને બીજું કયું સ્વરૂપોચિત કહેવાય એવું ફળ મળવાનું છે? તમે શાસ્ત્રના અને સદગુરુના સંગવાળા છો તો તમને અકર્તાપણામાં જ વિશ્વાસ બેસે તો બહુ સારું. તમે પોતાના અકર્તાપણાનો વિશ્વાસ રાખી વાયુ વગરના સમુદ્રની પેઠે નિશ્ચલ થાઓ, સ્વસ્થ થાઓ અને સ્વચ્છ થાઓ. આ સંસારમાં પૂર્ણકામપણું પ્રાપ્ત કરાવે એવું સાધન ઘણા યત્નથી તથા ઘણા વેગથી દિશાઓના છેડાઓ સુધી ભમતા પણ મળે એમ નથી. માત્ર પોતાના વિચારથી જ મળે એમ છે. આવો નિશ્ચય રાખીને તમે મનથી બાહ્ય પદાર્થોના સમૂહમાં દોડો નહીં, પણ તમે તમારા સ્વરૂપના જ વિચારો કરો. તમે દેહરૂપ નથી, કારણ કે તમે રામ નથી, પણ વાસ્તવિક રીતે ચિદાનંદ સ્વરૂપ જ છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો આત્મ સ્વરૂપ સ્થિતિ નામનો સર્ગ 37મો સમાપ્ત. સર્ગ 38મો. જ્ઞાનીને કરતાપણું, ભોગતાપણું, બંધ કે મોક્ષ નથી. આ 38મા સર્ગમાં પોતાના અસંગ સ્વરૂપને નહીં જાણનારા પુરુષને કરતાપણું તથા ભોગતાપણું છે, અને જાણનારા પુરુષને કરતાપણું કે ભોગતાપણું નહીં હોવાથી બંધ મોક્ષ પણ નથી એમ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે છે એટલા માટે સુખ દુઃખ આપનારા કર્મોમાં અથવા સમાધિના અભ્યાસ આદિમાં તત્વવેત્તા પુરુષોનું જે કરતાપણું જોવામાં આવે છે તે મુદ્દલ છે નહીં, અને મૂર્ખ લોકોનું કર્મમાં જે કરતાપણું જોવામાં આવે છે તે છે જ.
કારણ કે અમુક પદાર્થ લેવા યોગ્ય છે એવી ઈચ્છારૂપ વાસના નામનો અંદર રહેલી મનની વૃત્તિનો જે નિશ્ચય છે તે જ કર્તાપણું કહેવાય છે. મનની એવા પ્રકારની નિશ્ચયરૂપ ચેષ્ટાને લીધે જ તેવા પ્રકારનું ફળ ભોગવવું પડે છે. પુરુષ પોતાની વાસના પ્રમાણે ક્રિયા કરે છે અને ક્રિયા કર્યા પ્રમાણે ફળ ભોગવે છે. માટે જો વાસનાથી ક્રિયા કરવામાં આવે તો જ કર્તાપણું થાય છે અને કર્તાપણું હોય તો જ ભોગતાપણું થાય છે એવો સિદ્ધાંત છે. કહ્યું છે કે પુરુષ શરીરથી ક્રિયા કરતો હોય કે ન કરતો હોય તો પણ મનમાં જે વાસના હોય તે પ્રમાણે તેને સ્વર્ગમાં કે નરકમાં ફળ ભોગવવું પડે છે. આમ હોવાથી જેમણે આ આમ હોવાથી જેમણે આત્મતત્વ જાણ્યું નથી એવા પુરુષો ક્રિયા કરતા હોય કે ન કરતા હોય તો પણ તેઓ વાસનાવાળા હોવાને લીધે તેમને કરતાપણું છે. પણ તત્વવેત્તાઓ તો વાસના વગરના જ હોય છે, તેથી તેમને કરતાપણું નથી. જેણે તત્વ જાણ્યું હોય એવા પુરુષની વાસના શિથિલ થઈ ગયેલી હોય છે. એટલા માટે તે પુરુષ ક્રિયા કરતો હોય તો પણ તે ક્રિયાના ફળનું અનુસંધાન કરતો નથી. તત્વવેત્તા પુરુષ તો આસક્તિ વગરની બુદ્ધિવાળો હોવાને લીધે કેવળ શરીરનું ચલન માત્ર કરે છે અને તેમ કરતો કદાચ તે ચલનરૂપ કર્મનું ફળ થાય તો પણ આ સઘળું કર્મફળ આત્મા જ છે એમ સમજીને તેનો અનુભવ કરે છે. માટે એવો પુરુષ ક્રિયા કરતો હોય છતાં પણ અકર્તા છે. અને આસક્તિવાળો અજ્ઞાની પુરુષ તો ક્રિયા ન કરતો હોય તો પણ મનમાં વાસનાવાળો હોવાને લીધે કરતા જ છે. મન જે કામ કરે તે જ કામ કર્યું કહેવાય છે અને મન જે કામ ન કરે તે કામ ન કર્યું કહેવાય છે. એટલા માટે મન જ કરતા છે, દેહ કરતા નથી. સંસાર ચિત્તથી જ આવેલો છે, ચિત્તમય જ છે, ચિત્ત માત્ર જ છે અને ચિત્તમાં જ રહ્યો છે. એવા જ્ઞાનથી તત્વવેત્તા પુરુષને વિષયો તથા વાસના એ સગળું ઉપશાંત થયેલું જ હોય છે. સંસાર ચિત્તથી જ આવેલો છે, ચિત્તમય જ છે, ચિત્ત માત્ર જ છે અને ચિત્તમાં જ રહ્યો છે. એવા જ્ઞાનથી તત્વવેત્તા પુરુષને વિષયો તથા વાસના એ સગળું ઉપશાંત થયેલું જ હોય છે. એટલા માટે તત્વવેત્તા પુરુષ પોતે એકલો જ છે પણ વાસનાના સંબંધવાળો નથી. જેમ ઝાંઝવાનું પાણી વર્ષા ઋતુમાં લીન થઈ જાય છે અને હિમનો કણ પ્રચંડ તડકામાં લીન થઈ જાય છે, તેમ આત્મવેત્તાઓનું મન પરમ શાંતિ પામીને બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. જેમ ઝાંઝવાનું પાણી વર્ષા ઋતુમાં લીન થઈ જાય છે અને હિમનો કણ પ્રચંડ તડકામાં લીન થઈ જાય છે, તેમ આત્મવેત્તાઓનું મન પરમ શાંતિ પામીને બ્રહ્મમાં જ લીન થઈ જાય છે અને બ્રહ્મપણાથી જ રહે છે. જ્ઞાની પુરુષનું સ્થિર થયેલું મન વિષયોના આનંદવાળું હોતું નથી, સ્વરૂપના આનંદથી રહિત હોતું નથી, ચંચળ હોતું નથી, પાષાણ આદિની પેઠે જડ પણ હોતું નથી, છે એમ પણ જણાતું નથી, નથી એમ પણ જણાતું નથી અને એ સ્થિતિઓમાંની કોઈ સ્થિતિઓની સંધિમાં છે એમ પણ કહી શકાતું નથી. જેમ હાથી નાના ખાબોચિયામાં ખૂંચી જતો નથી તેમ જ્ઞાનીનું મન આ વાસનામય તુચ્છ સંસારમાં ખૂંચી જતું નથી. મૂર્ખનું મન તો વિષયોની રચનાને જ દેખે છે પણ આત્મતત્વને દેખતું જ નથી. આ વિષયમાં એક બીજું દ્રષ્ટાંત કહું છું, તે તમે સાંભળો. જેના મનમાં ખાડામાં પડવાની વાસના લાગી રહી હોય છે તે માણસ ખાડામાં ન પડ્યો હોય તો પણ અને શયનમાં સૂતો હોય છતાં અથવા આસન પર બેઠો હોય છતાં પણ ખાડામાં પડવાના દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાની માણસ સાક્ષાત ખાડામાં પડતો હોય તો પણ પોતાનું મન અત્યંત શાંત હોવાને લીધે શૈયાના
તથા આસનના સુખનો અનુભવ કરે છે. આ બે માણસોમાં પહેલો માણસ પોતે ખાડામાં પડવાનો અકર્તા છે, છતાં પણ મનને લીધે ખાડામાં પડવાનો કર્તા બન્યો છે. ત્યારે બીજો માણસ ખાડામાં પડવાનો કર્તા છે, છતાં પણ મનને લીધે ખાડામાં પડવાનો અકર્તા બન્યો છે. માટે પુરુષનું પોતાનું મન જેવું હોય તેવો જ તે થઈ જાય છે, એવો સિદ્ધાંત છે. હે રામ, આ પ્રમાણે છે. એટલા માટે તમે કોઈ ક્રિયા કરો કે ન કરો તો પણ તેમાં તમારા મનને સર્વદા આસક્તિ રહિત જ રાખજો. આત્મતત્વથી ન્યારું બીજું કાંઈ છે જ નહીં કે તેમાં આસક્તિ રાખવી સંભવે. તમે તમારા ચિત્તની શુદ્ધિના પ્રભાવથી એમ જ સમજો કે જે કાંઈ આ જગત સંબંધી છે તે સઘળું આભાસ માત્ર જ છે. તત્વવેત્તા પુરુષને નિશ્ચય થાય છે કે આત્માને સુખ દુઃખ લાગુ જ પડતા નથી. આધાર કે તેમાં રહેનાર એ કોઈ આત્માથી જુદા છે જ નહીં. હું સઘળા પદાર્થોથી ન્યારો છું, મોવાળાના છેડાના 1000માં ભાગ જેવો સૂક્ષ્મ છું, અકર્તા છું તથા અભોગતા છું. અથવા જે કાંઈ આ દ્રશ્ય છે તે સઘળું હું જ છું. અથવા સર્વ જગતનો પ્રકાશક તથા સર્વવ્યાપક હું જ છું. ત્યારે તેને ઇષ્ટની પ્રાપ્તિની અને અનિષ્ટના નાશની ચિંતારૂપી જ્વર શમી જાય છે. તે તત્વવેત્તાના ચિત્તની વૃત્તિ પ્રારબ્ધના ભોગને માટે કેવળ લીલાથી જ વ્યવહારોમાં રહે છે. જ્ઞાની પુરુષના ચિત્તની વૃત્તિ સંકટોના સમયમાં પણ આત્માનંદથી ભરપૂર રહે છે. જેમ ચાંદની પોતાના ઉજાસથી જગતને શણગારે છે, તેમ તે ચિત્તની વૃત્તિ બ્રહ્મભાવથી જગતને શણગારે છે. જ્ઞાની પુરુષ મનમાં વાસનાઓથી રહિત હોવાને લીધે ક્રિયાઓ કરતો હોય તો પણ અકર્તા જ છે. કારણ કે કર્મોનો લેપ કરવો એ મનની વાસનાઓનું જ કામ છે. જ્ઞાની પુરુષ પોતાના યત્નથી હાથ પગ આદિ ચલાવવા રૂપ કર્મ કરે છે, તો પણ તેનું મન વાસનાઓથી રહિત હોવાને લીધે તે જ્ઞાની કર્મના ફળનો અનુભવ કરતો નથી. આ રીતે મન કે જે સઘળા કર્મોનું, સઘળી ઈચ્છાઓનું, સઘળા પદાર્થોનું, સઘળા લોકોનું અને સઘળી ગતિઓનું બીજ છે, તેનો જ ત્યાગ કરવામાં આવે તો સઘળા કર્મોનો નાશ થઈ જાય છે, સઘળા દુઃખો ક્ષય પામે છે અને સઘળા પુણ્ય પાપો લય પામે છે. જ્ઞાની પુરુષને પોતાથી જુદું કાંઈ હોતું જ નથી. તેથી તે પુરુષ માનસિક કર્મોમાં કે શારીરિક કર્મોમાં આસક્ત થતો નથી. આમ તે આસક્ત હોતો નથી, તેથી તે કર્મોના સાધનોને વશ થતો નથી. આ પ્રમાણે તે કર્મોના સાધનોને વશ થતો નથી, તેથી તે કર્મોના ગુણ દોષથી પણ તે દબાતો નથી. કોઈ બાળક મનથી નગરને રચે છે અને તેને શણગારે છે, આમ તે લીલા માત્રથી કાંઈ સુખ પામે છે. છતાં જે મને કરેલું છે તે નથી જ કર્યું અને આ સુખ ખરું બનેલું નથી, માટે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ સમજીને તે સુખથી લેપાતો નથી. પછી મનથી જ તે જગતને નષ્ટ કરી નાખે છે અને લીલા માત્રથી કંઈક દુઃખ પામે છે, છતાં મનથી જે થયું તે નથી જ થયું એમ સમજીને તે દુઃખથી લેપાતો નથી. તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ રીતે કર્મો કરતો હોય તો પણ આ સઘળું સ્વરૂપમાં કલ્પિત જ છે એવી બુદ્ધિને લીધે તે કર્મોના ફળોથી લેપાતો નથી. જગત સંબંધી સઘળા પદાર્થોમાંના કેટલાક ત્યાજ્યતાથી તેમજ ગ્રાહ્યતાથી વ્યવહારમાં લેવામાં આવે છે, પણ તેઓમાં દુઃખનું કારણ કોઈ પણ નથી. કારણ કે કોઈ પણ પદાર્થ અવિનાશી અને આત્માથી જુદો સંભવતો નથી. માટે તેઓમાં પણ ત્યજવા યોગ્ય પણ નથી અને ગ્રહણ કરવા યોગ્ય પણ નથી. આમ હોવાથી આ આત્મા અકર્તા છે તથા અભોગતા છે અને તે આત્મામાં આ જે કર્તા પણ જોવામાં આવે છે તે ખોટી રીતે કેવળ આરોપિત જ છે. દેહધારીથી સઘળા કર્મોનો ત્યાગ બની શકે જ નહીં. એ ન્યાય પ્રમાણે જ્ઞાની પુરુષથી પણ ભોજન આદિ આવશ્યક ક્રિયાઓનો ત્યાગ બની શકે જ નહીં.
પણ આત્મજ્ઞાનના પ્રભાવને લીધે આ ક્રિયાઓ વાસ્તવિક રીતે છે જ નહીં એમ જ્ઞાની પુરુષ સમજે છે. માટે જ્ઞાનીને કર્તાપણું કે ભોગતાપણું પ્રાપ્ત થતું નથી. આત્મતત્વનો યથાર્થ વિચાર કરતા કોઈ ક્રિયાઓ જ નથી એમ હોવાથી કર્તાપણું કે ભોગતાપણું પણ છે જ નહીં. જેમની બુદ્ધિને ઇન્દ્રિયોએ, વિષયોમાં રાગદ્વેષ આદિએ અને તેમના કારણભૂત પુણ્ય પાપોએ પરવશ કરી નાખેલી હોય છે તેવા અજ્ઞાનીઓને જ કર્તાપણું તથા ભોગતાપણું પ્રાપ્ત થાય છે. પણ સ્વતંત્ર વિચારવાળા જ્ઞાની પુરુષોને કર્તાપણું કે ભોગતાપણું પ્રાપ્ત થતા નથી. જેમનું મન સંસારમાં આસક્ત નથી તેમને બંધ જ નથી અને બંધ નહીં હોવાથી મોક્ષ પણ નથી. પરંતુ જેમનું મન સંસારમાં આસક્ત હોય છે તેમને તો બંધ તથા મોક્ષ આદિ સઘળું છે. જ્ઞાની પુરુષને યથાર્થ રીતે સઘળું આત્મતત્વ રૂપ જ જોવામાં આવે છે. માટે જ્ઞાની પુરુષ પોતાની દ્રષ્ટિથી કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતો નથી અને કોઈ પદાર્થમાં બેપણું કે એકપણું ગણતો નથી. તે તો એમ જ સમજે છે કે આત્મતત્વ સઘળી શક્તિઓવાળું હોવાને લીધે તે જ આ પ્રવૃત્તિ નિવૃત્તિ આદિ સઘળું દેખાડે છે. કોઈ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ અથવા કોઈ પદાર્થમાં બેપણાની કે એકપણાની બુદ્ધિ જ્ઞાની પુરુષને સ્વરૂપથી ભિન્ન દ્રષ્ટિથી હોતી નથી, પણ બીજાઓની ભ્રાંતિને લીધે જ્ઞાની પુરુષમાં તે છે એમ પ્રતીત થાય છે. બંધ પણ નથી, મોક્ષ પણ નથી, બંધનનું સાધન પણ નથી અને મોક્ષનું સાધન પણ નથી. બંધ મોક્ષ આદિની પ્રતીતિરૂપ દુઃખ અજ્ઞાનને લીધે જ છે. માટે તે જ્ઞાનથી ટળી જાય છે. હે રામ, જગતમાં મોક્ષ પણ કલ્પિત હોવાને લીધે મિથ્યા છે અને બંધ પણ કલ્પિત હોવાને લીધે મિથ્યા જ છે. અર્થાત બંધ અને મોક્ષ મિથ્યા કલ્પ્યા છે. આથી તમે સર્વ કલ્પનાઓનો ત્યાગ કરી અહંકારથી રહિત થઈ ધીર થઈ વ્યવહાર કરવા છતાં પણ બુદ્ધિથી આત્મામાં જ નિષ્ઠા રાખીને પૃથ્વીમાં રહો. શ્રી યોગ વાસિષ્ઠમાં સ્થિતિ પ્રકરણનો ઉપસમ વર્ણન નામનો સર્ગ 38મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.
બીજા કોઈ નામ આવ્યા નહીં ને? એટલે શું છે કે ગ્રાફ બનાવીને ફરીથી તમારે ગોઠવી દો તમારે બધા એટલે બે છેડે આવ્યા અમે બીજી બસ ફોન ક્યાં છે ને એટલે તમારે જે રીતે પછી જે અવસ્થાવાળા નીચે પછી એમ યંગ હોય ઉપર મારીને કાબુ કરશે લાગતા વળગતા જોડે હવે પેલા આવ્યો તો પછી સંજય પ્રભુ આવ્યો સેવા લઈ ગયા એટલે હવે 5 આપ્યા 5 એમને તે કેટલા 8 અને 5 13 8 કેમ 8 પહેલા તે પણ એમને આપ્યા ને એને તો પહેલા નહીં એટલે 5 આપ્યા એટલે 3 5 આપ્યા 3 રહ્યા 3 ને કાલે 5 આપ્યા હા તો તમે 13 કહો તમે 13 બોલો આપણે હા ભૂલે છે આપણે 5 આપી જાય ન ગણાય ને આપણે એમને એટલે બરાબર થોડું બોલવામાં એટલે 5 અને હવે 8 થયા હવે કેટલા થયા 8 કાલે એટલે એમણે 5 આપ્યા એટલે 3 રહેતા એટલે 5 8 થયા 8 ને 5 છેડી હા 140 ની સેવા 140 ભાગે એને પણ લખી દીધી એની સાઈડ હવે કેટલા રહ્યા તમારે પાસે બધા આપી જાય અત્યારે 30,000 રહે 3 ભાગની સેવા અચ્છા બાકી રાઉન્ડ ફિગર આપી જાય રાઉન્ડ ફિગર એ રાખજો હા કાલે 5 અને આગળના 3 8 8 ને 5 13 ને 70 કૃષિ બાબુને 30 પડે એટલે 14 છે એટલે કોઈ કેટલા હમણાં તમે બોલ્યા કેટલા જણની સેવા આવી 140 ફોન કરો કેટલાની બાકી 93 ગણે 7 ભાગની બાકી સહી ઓછી તો 140 ની આવી ને બરાબર